કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે હવે 12મા ધોરણની અંદર ટેક્સ્ટનો બીજો લેસન અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ આજે આપણે શીખીશું. બરાબર છે? બહુ સરસ મજાનો લેસન છે. આ જે લેસન છે તે વોલ્ટનો જે બ્રધર છે રોય ડિઝની એણે લખેલો છે. બરાબર? તો શરૂઆત કરીએ છીએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ભૂલાય નહીં તેવા વોલ્ટ ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ અત્યારે જીવિત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પણ તેમ છતાં એની અત્યારે અમને એની હાજરી દેખાઈ રહી છે, અમને હાજરી એની પ્રેરિત થઈ રહી છે. ઇન્ફ્લુઅન્સ કઈ જગ્યાએ? વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ. કે જે જગ્યાએ તેણે સરસ મજાના કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ બનાવ્યા અને એના લીધે તે પોતે આખા વિશ્વમાં એનું નામ થઈ ગયું, પ્રચલિત થઈ ગયું. ઇવન નાવ, આજે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આજે પણ હું જ્યારે સ્ટુડિયોમાં જ્યારે ફરું છું, સ્ટુડિયો ક્રૂમાં જ્યારે હું એક રાઉન્ડ લઉં છું, આઈ હાફ એક્સપેક્ટ, મને એવું કંઈક ભાસ થાય છે, ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બો ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. આજે હું જ્યારે મારા સ્ટુડિયોમાં રાઉન્ડમાં નીકળું છું ત્યારે મને ઘણીવાર એવું થાય છે, મને એવી કલ્પના થાય છે કે એક ઊંચો સરખો સરસ મજાનો દેખાવડો છોકરો પોતે માથું નીચું મૂકી અને કોઈક પ્રોજેક્ટ પર વિચારતો હોય તેવું આજે પણ મને શું થાય છે? ભાસ થાય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ to building Disneyland, that people constantly mention his name as if he were still alive. વોલ્ટે એટલા સરસ મજાના નવા પ્રોજેક્ટ્સ કરેલા છે અને એટલા સરસ મજાના કાર્ટૂન્સ બનાવ્યા છે, પિક્ચર ફિલ્મ્સ બનાવી છે કે વોલ્ટ હજુ ઘણા બધી જગ્યાએ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, હજુ એવું આજે ઘણા લોકોને લાગી રહ્યું છે કે વોલ્ટ હજુ જીવિત છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર or open a new feature at Disneyland. Every time, દરેક વખતે જ્યારે અમે નવું પિક્ચર બતાવીએ કે કોઈ નવા ફીચરને જ્યારે અમે ઓપન કરીએ ડિઝનીલેન્ડની અંદર, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોઈક અચાનક અમને એવું પૂછે, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે ધારો કે વોલ્ટ હોત તો આ પિક્ચર એને કેવું લાગે. એન્ડ when this happens, I personally realize that it was something he himself had planned. અને એ વખતે મને એક એવા પ્રકારનું પર્સનલી રિયલાઇઝ થાય કે વોલ્ટે જ આ બધું પ્લાન કરેલું છે. આ બધું બનાવવાનું કામ કે આ બધું પિક્ચર્સને રજૂ કરવાનું કામ બધું પ્લાન કોણે કરેલું છે? વોલ્ટે જ કરેલું છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. મારો જે કલ્પનાશીલ અને ઉદ્યમી જે મારો ભાઈ હતો એણે અમારા માટે એટલા બધા પ્રોજેક્ટ્સ મૂકીને ગયો છે કે અમે વર્ષો સુધી એ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ તો પણ એ પ્રોજેક્ટ્સ ખૂટવાના નથી. એટલા બધા અમારા માટે પ્રોજેક્ટ્સ મૂકીને ગયો છે. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ થોડો જટિલ માણસ હતો. કોમ્પ્લેક્સ એટલે જટિલ. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, જેટલા પણ રાઇટર્સ હતા, પ્રોડ્યુસર હતા, એનિમેટર્સ હતા, એ બધા જેની સાથે કામ કરતા હતા અને બધાને એક પ્રકારનું એવું એમના માટે વોલ્ટ માટે હતું કે વોલ્ટ એક જટિલ પુરુષ હતો, જે ધાર્યું હોય એ કરવાનું છે એમ. હી વોઝ અ જીનિયસ. જીનિયસ એટલે એકદમ હોશિયાર. હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. આ લોકોનું માનવું એવું હતું, પ્રોડ્યુસર રાઇટરનું માનવું એવું હતું કે એવા પ્રકારનો જટિલ અને એટલો જીનિયસ માણસ હતો આ કે અમે કોઈ પણ સ્ટોરી બનાવી હોય, અમે કોઈ પણ એવું સરસ મજાનું કાર્ટૂન બનાવ્યું હોય, પણ એ એવું એની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટ્રોક મારે, દેટ મીન્સ કે અંદર એવું કંઈક ઉમેરી દે કે આખું કાર્ટૂન, આખું પિક્ચર આખું બદલાઈ જાય અને પિક્ચર કે કાર્ટૂન એના લીધે જ વધારે લોકોને ગમે. એટલું એ શું હતો? જીનિયસ હતો. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. લાખો લોકો, કરોડો લોકો જેટલા પણ એના ટીવી શો જોતા હતા એમના ઘરમાં, એ બધાને પ્રકારનો આનંદ વ્યક્ત થતો હતો. અને વોલ્ટ એક દયાળુ, એક ઉર્જાથી પ્રેરિત
એવી વ્યક્તિ લોકોને એના માટે લાગતું હતું, કારણ કે દરેકના ઘરમાં આનંદ પાથરતો હતો, દરેકના ઘરમાં આનંદ છવાતો હતો જ્યારે લોકો એના કાર્ટૂન્સને જોતા હતા ત્યારે. To the bankers who financed us, I am sure he seemed like a wild man, hell-bent for bankruptcy. જે લોકો અમને ફાઇનાન્સ કરતા હતા, ઘણીવાર મને એવું લાગતું હતું કે તે લોકો કદાચ એવું વિચારતા હશે કે અમારા પૈસા ડૂબવાના છે, કારણ કે અમે એવા જટિલ માણસની પાછળ પૈસા રોકી રહ્યા છે કે કદાચ હવે આ વખતે તો આ કાર્ટૂન ફેલ જ જશે અથવા આ પિક્ચર ફેલ જ જશે, અમે ખોટું રોકાણ કરી રહ્યા છે. પણ તે બધાને ધારણાઓ દરેક વખતે શું પડતી હતી? ખોટી પડતી હતી. ટુ મી, મારા મતે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે મારો જે આ ભાઈ હતો એ અમેઝિંગ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. જે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હોય, જે અવ્યવહારુ હોય, જેની કલ્પના જ માત્ર કરી શકાય, પણ એવા પ્રકારના પણ સપનાઓને એ શું કરતો હતો? સાકાર કરી અને એને રજૂ કરતો હતો. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારું જે જૂનું ખેતર હતું એ ખેતરની અંદર સરસ મજાના એપલના મોટા મોટા વૃક્ષ હતા અને વીપિંગ વેલોઝ, એના પણ શું થાય? મોટા મોટી વેલો હતી. અને વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ. જે જગ્યાએ એ જૂના વૃક્ષોની નીચે બેસીને વોલ્ટે સૌથી પહેલું સ્કેચ બનાવેલું હતું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. મને આજે પણ યાદ છે કે રાતના સમયે અમારા ઘરની બહાર જે રેલવે ટ્રેક હતો અને રેલવે ટ્રેક ઉપરથી જ્યારે ટ્રેન પસાર થાય અને એક પ્રકારનો એક હોન્ટિંગ વિસલ, દેટ મીન્સ કે એક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે, વિસલ વગાડે, ત્યારે હું અને મારો ભાઈ પથારીમાં એકબીજાને લપાઈને સૂઈ જઈએ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી હેડ બ્લોડ હિઝ વિસલ. મારા જે અંકલ હતા એ એન્જિનિયર હતા અને એ જાણી જોઈને જ્યારે અમારા ઘર આગળથી ટ્રેન પસાર થાય ને ત્યારે જાણી જોઈને શું કરતા હતા? વિસલ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લાંબી અને બીજી બે નાની. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને નાનપણથી ટ્રેનો બહુ ગમતી હતી. યર્સ લેટર, આજે વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. તમે ફ્રેન્ડ્સ કદાચ ડિઝનીલેન્ડને તમે નેટ ઉપર બી જોયું હશે, અથવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર આખું ડિઝનીલેન્ડ બતાવ્યું હતું, તમને કદાચ યાદ હોય તો, કદાચ તમે જોતા હો તો. તમે ડિઝનીલેન્ડની અંદર જે શરૂઆતનો જે ગેટ છે એની અંદર તમે પસારતા હો તો શરૂઆતમાં સૌથી મોટી તમને એક ટ્રેન દેખાશે. એટલે વોલ્ટે એ ટ્રેનનું એટલું બધું નાનપણથી આકર્ષણ હતું કે જ્યારે એણે આ ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યારે એ જે ટ્રેનનું એક આખું સરસ મજાનું જે આખું એ પ્લેટફોર્મ એણે તૈયાર કર્યું છે એનું એણે ત્યાં આગળ નિર્માણ કર્યું હતું. As far back as I can remember, Walt was drawing. The first one he ever made was a nickel for a sketch of neighbor's house. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ જે ડ્રોઈંગ કરતો હતો અને એ ડ્રોઈંગના પરિણામે એને સૌથી પહેલાં જે પૈસા મળ્યા હતા એ પૈસા અમારું જે પડોશનું ઘર હતું, અમારું જે બાજુનું જે ઘર હતું એ ઘરમાં એક ઘોડો હતો અને એ ઘોડાનું એણે આબેહૂબ ચિત્ર બનાવ્યું હતું અને એના બદલામાં એને નિકલ એટલે 5 સેન્ટ, બરાબર. નિકલ પરીક્ષામાં પૂછાય છે કે આમાં આપ જે પૈસાનો ઉલ્લેખ કર્યો છે એ કઈ જગ્યાએ છે, તો નિકલ શબ્દ યાદ રાખજો. નિકલ એટલે શું? 5 સેન્ટ. અને એના બદલામાં એને 5 સેન્ટ મળ્યા હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો આખો અભ્યાસ કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ. અને પછી એણે કેન્સાસ સિટીની અંદર સૌથી પહેલી કાર્ટૂન કંપની, એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી અને એ શું થઈ હતી? શરૂઆતથી શું થઈ હતી? ફ્લોપ ગઈ હતી. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ when Walt, just 21, decided to try his luck in Hollywood. હું એ વખતે લોસ એન્જલિસમાં હતો જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો અને તેને નક્કી કર્યું હતું કે હવે હું મારું નસીબ હોલિવૂડમાં અજમાઈશ. I met him at the station. He was carrying a cheap suitcase that contained of all belongings. અને એ વખતે મને યાદ છે કે અમે લોકો રેલવે સ્ટેશને ભેગા થયા હતા અને એ એકદમ સામાન્ય સુટકેસ લઈને આવ્યો હતો સ્ટેશન ઉપર. એમાં એને બધી જ ચીજવસ્તુ, પોતાના જીવનની જરૂરિયાતની બધી ચીજવસ્તુ એમાં ભરીને ત્યાં આવ્યો હતો. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અને હોલિવૂડમાં જવા માટે અમે
અમારા અંકલ પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે સૌથી પહેલાં કાર્ટૂન લેન્ડની અંદર સૌથી પહેલી પોતાની એક એલિસ સિરીઝથી એની શરૂઆત કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ. આ થોડોક એના માટે ખરાબ સમય હતો. વોલ્ટ ડીડ all the animations and I cranked the old fashion camera. વોલ્ટ બધી સરસ મજાની એનિમેશન તૈયાર કરતો હતો અને હું એ કેમેરાથી શું કરતો હતો, એને પાડતો હતો, ફોટા પાડતો હતો. The Alice cartoons did not make much of a splash. હવે સૌથી પહેલી જે એલિસ કાર્ટૂન બનાવી એ જોઈએ ને એટલું બધું દર્શકોને ગમ્યું નહીં, એટલી બધી સક્સેસ ના થઈ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે વોલ્ટે એ કાર્ટૂન સિરીઝ બંધ કરી અને બીજી એક નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી, એનું નામ હતું ઓસ્વાલ્ડ. ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ to our newer distributor for more money, he ran into trouble. હવે જે બીજી કાર્ટૂન સિરીઝ ખૂબ સરસ ચાલી, રેબિટ ઉપર આખી બનાવી હતી, અને વોલ્ટ જ્યારે પૈસાની એને થોડી વધારે જરૂર પડી આગળ બધું એનિમેશનની પ્રક્રિયા ડેવલપ કરવા માટે, એટલે ન્યુયોર્કની અંદર એના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો અને કીધું કે મને થોડા પૈસા આપો, મારે જો આગળ આમાં વધારે સારું બનાવવું છે, અને એ મુશ્કેલીમાં મુકાયો. શું થયું ફ્રેન્ડ, શું તમે એ જ્યારે ત્યાં જઈને આવ્યો એટલે મેં એને પૂછ્યું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ. જ્યારે ત્યાં ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને પાછો આવ્યો એટલે મેં એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે તે કેવા પ્રકારની ડીલ તારે એની સાથે થઈ. તો વોલ્ટે જવાબ આપ્યો કે વી હેવ નોટ ગોટ એ ડીલ. વોલ્ટે જવાબ આપ્યો કે આપણે ડીલ ના કરી શક્યા એની સાથે, એણે મને પૈસા ન આપ્યા. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. જ્યારે હું પૈસા માગવા માટે ગયો ત્યારે મને ડિસ્ટ્રીબ્યુટર એમ કીધું કે હવે તારી જરૂર નથી, હવે બાકીની સિરીઝ અમે અમારી જાતે જ બનાવીશું, તું જઈ શકે છે. એટલે મને એમની સાથે કામ કરવા માટે હવે એમને મને ના પાડી અમારા ડિસ્ટ્રીબ્યુટરે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. આશ્ચર્યની વાત તો એ છે કે 2 વખત નિષ્ફળતા મળી તેમ છતાં વોલ્ટ સહેજે ડિસહાર્ટેડ ના થયો, દેટ મીન્સ કે ઉદાસ ન થયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. એણે ખૂબ ઉત્સાહથી કીધું કે હજુ આપણે એક નવી સિરીઝ બનાવીશું, એન્ડ ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. અને શેના ઉપર હશે? માઉસ ઉપર હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખત હવે આપણે કોઈની મદદની જરૂર નથી, આપણે જાતે આપણું પોતાની રીતે સિરીઝ બનાવીશું. આપણું પોતાનું શું હશે? માઉસ હશે. ફ્રેન્ડ્સ, બીજી સ્ટોરી આપણે થોડી વાર પછી જોઈએ છે. ઓકે, સોરી ફ્રેન્ડ્સ, થોડું ઇન્ટરનેટનો પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે હવે આગળ ફરીથી આપણે જોઈએ છીએ. હવે જે માઉસની આખી સિરીઝ એણે બનાવવાની શરૂઆત કરી અને એમાં એને એટલી બધી સફળતા મળી, એને શું કહે છે? ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. Walt's mouse, Mickey, celebrated his 40th birthday in 1960 and happy 40th it was. વોલ્ટે જ્યારે એની 40મી વર્ષગાંઠ, જ્યારે મિકી માઉસની 40મી વર્ષગાંઠ જ્યારે એણે ઉજવી, ત્યારે એ 1968માં એણે એની બર્થડે ઉજવી હતી, અને ખરેખર એ ખૂબ હેપીએસ્ટ હતી. A quarter of a billion people saw Disney movie in 1968. એ વખતે 1968માં લગભગ લાખો લોકો ડિઝની મૂવી જોવા માટે આવ્યા હતા. 100 million watched Disney TV show. લગભગ 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોઈ લીધો હતો. Nearly a billion read a Disney book or a magazine. લગભગ ઘણા બધા બિલિયન લોકોએ ડિઝની બુક અને મેગેઝિન વાંચેલી હતી. જ્યારે એને 40મી વર્ષગાંઠ ઉજવી તેટલા સમયમાં આટલું બધું એને સફળતા મળી હતી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. લગભગ 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને જે મિકી તરીકે ઓળખવામાં આવે છે
એને એના પ્રગતિની શરૂઆત ઓલરેડી શરૂ કરી દીધી હતી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. મિકી માઉસની જે શરૂઆત હતી એ વોલ્ટની જીવનની સૌથી પહેલી એવી શરૂઆત હતી કે જાણે એણે પોતે એક મેચલેસ ઇમેજિનેશન, જેનું ઇમેજિનેશન શક્ય જ નહોતું તેવા પ્રકારનું એણે ઇમેજિનેશન શક્ય બનાવ્યું અને પોતાનું જે સ્વપ્ન હતું એ સ્વપ્નને શું કર્યું, મિકી માઉસના આધારે શું કર્યું, સાચું કર્યું, સાબિત કર્યું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. એનામાં એક કાર્યક્ષમતા હતી કે કોઈ પણ પરિસ્થિતિને તે ગમે તે રીતે સારામાં સારી રીતે દર્શાવી શકે, લાર્જ ઓર સ્મોલ, મોટું હોય કે નાનું હોય. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસેલ્સ. એક વખત બન્યું, આ રોય પોતે લખી રહ્યો છે અને રોય એમ કહે છે કે એક વખત મારા દીકરાને અછબડા થયા હતા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોક્શિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. હવે સ્વાભાવિક રીતે મારા ઘરે આવે છે મારા દીકરાને ખબર કાઢવા માટે અને એ વખતે તે પિનોક્શિયો નામનું કાર્ટૂન સિરીઝ બનાવી રહ્યો હતો અને એની વાત એ મારા સન સાથે કરે છે. Walt came and told him the story of Pinocchio, which he was making at the time. When Walt told the story, it was a virtuoso performance. અને જ્યારે વોલ્ટે આખી એને સ્ટોરી વિશે વાત કરી, આખું એને પરફોર્મન્સ આપ્યું, વર્ટુસો એટલે અદ્ભુત પરફોર્મન્સ હતું એ. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. હવે મારો જે દીકરો હતો એની આંખ એટલી સ્થિર થઈ ગઈ જ્યારે એને આખું પરફોર્મન્સ વોલ્ટે આખું એ પરફોર્મન્સ બતાવ્યું, અમુક એક્શન કરીને બતાવ્યું તો મારા દીકરાની નજર એમના પર સ્થિર થઈ ગઈ. His moustache twitched expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of musical conductor. ઉપર નીચે મૂછોને ઉપર નીચે કરવા માંડ્યો, હાથને ઉપર નીચે કરીને આખો એક્સપ્રેશન બતાવવા માંડ્યો. એટલા જબરજસ્ત રિયલ એક્સપ્રેશન વોલ્ટે એ વખતે મારા દીકરાને બતાવ્યા કે મારો દીકરો પ્રભાવિત થઈ ગયો. Young Roy was so wide-eyed at the Walt's graphic telling of the fairy tale that he forgot all about his missiles. અને વોલ્ટ જ્યારે આટલા સરસ મજાના એક્સપ્રેશનથી આખી આ સ્ટોરી, આખું કાર્ટૂન જ્યારે એને સમજાવી રહ્યો હતો, જ્યારે એ એને બતાવી રહ્યો હતો, તો મારો દીકરો જે એને મિસેલ્સ થયા હતા, છબડા થયા હતા, એનું દર્દ પણ એ વખતે શું થયો હતો, શું કર્યું હતું, એ ભૂલી ગયો હતો. એટલું બધું એનામાં શું થયું હતું, એને કોન્સન્ટ્રેશન વધી ગયું હતું. મજા આવતી હતી એને અહીં જોવાની. Later, when he saw the finished picture, he was strangely disappointed. It did not seem as exciting as when Uncle Walt told it, he said. હવે બન્યું કેવું કે જ્યારે એ ખરેખર રજૂ થયું ટીવી ઉપર અને જ્યારે એણે ફરીથી આખું એ કાર્ટૂન જોયું ત્યારે થોડો ડિસએપોઇન્ટ થઈ ગયો અને એણે શું કીધું કે અંકલ જ્યારે આપણા ઘરે આવ્યા હતા અને અંકલે જે રીતે એક્સપ્રેશનથી સરસ મજાનું સમજાવ્યું હતું ને એમાં વધારે મને આનંદ આવ્યો હતો. આ પિક્ચર જોયું એના કરતાં વધારે આનંદ મને અંકલના એક્સપ્રેશનથી વધારે મને ખૂબ જ મજા આવી હતી. એટલા વોલ્ટના જબરજસ્ત એ વખતે શું હતા, એક્સપ્રેશન હતા. બરાબર ફ્રેન્ડ્સ, બાકીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છે. સ્ટોરી જોઈએ છે. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જેટલા પણ લોકો વોલ્ટની સાથે કામ કરતા હતા હ્યુમર એટલે રમૂજી કાર્ટૂન બનાવવા માટે, એમાં વોલ્ટ ખૂબ સિરિયસ થઈ જતા હતા. જ્યારે કાર્ટૂન સિરીઝ બનાવવાની શરૂઆત થાય ને કાર્ટૂન બનાવે ત્યારે લોકો હ્યુમરને ઉત્પન્ન કરવાનું, હ્યુમર એટલે રમૂજને ઉત્પન્ન કરવાનું છે. એટલે સ્વાભાવિક છે આજુબાજુના લોકો એવા પ્રકારનું હસમુખું વાતાવરણ રાખવું પડે, પણ વોલ્ટ ઊંધું કરતા હતા. વોલ્ટ એકદમ સિરિયસ થઈ જતા હતા. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. જ્યારે પણ કોઈ ફનીએસ્ટ કાર્ટૂનને વોલ્ટ જોવે ત્યારે ખૂબ ઉદાસ થઈ જતા હતા અને બરાબર એ તેને સરખી રીતે નિરીક્ષણ કરતા હતા. કેમ? કારણ કે હજુ પણ આમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું લાગતું હોય તો હું કરું, એવા એ કોન્સન્ટ્રેશનથી તે કાર્ટૂનને જોતા હતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. વોલ્ટની સાથે જેટલા પણ લોકો કામ કરતા હતા, વોલ્ટે દરેકને એમનો અભિપ્રાય જણાવવાનું કહેતા હતા કે તમે આમાં તમારો અભિપ્રાય જણાવો. પણ સ્વાભાવિક રીતે છેલ્લું ડિસિઝન કોનું રહેતું હતું? વોલ્ટનું રહેતું હતું. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ.
હવે એક વખત એક કાર્ટૂન બનાવી રહ્યા હતા, એક પ્રસંગ સરસ મજાનો કહે છે કે એક વખત એક કાર્ટૂન બનાવી રહ્યા હતા અને એમાં વોલ્ટરને એમાં બહુ સંતોષ નહોતો લાગતો, કે આમાં મને જોઈએ એવો સંતોષ નથી લાગતો. એટલે એના જેટલા પણ સાથી કામ કરતા લોકો હતા તેમને પૂછ્યું કે ભાઈ તમને આમાં શું લાગે છે, આ કેવું બન્યું છે, એમ તમે તમારો અભિપ્રાય જણાવો. Walt called for comments from a group of our people. One after another, they spoke up, all echoing Walt's criticism. I can get rubber stamps that say yes, Walt, he snapped. હવે જેટલા પણ એની સાથે કામ કરતા હતા ને એ બધાએ વોલ્ટનો ચહેરો જોયો કે આ વોલ્ટને આ કાર્ટૂનમાં બરાબર ગમ્યું નથી, એટલે બધાએ એનો ચહેરો જોઈ અને બધા એક જ વસ્તુ બોલ્યા, શું? કે આ કાર્ટૂન બરાબર નથી. વોલ્ટમાં હામાં હા પુરાવા માંડ્યા. એટલે વોલ્ટે કીધું કે રબર સ્ટેમ્પ લઈ આવો અને છાપી મારો કે હા આ કાર્ટૂન બરાબર નથી, આ કાર્ટૂન બરાબર નથી. Then he wheeled and asked the projectionist what he thought. એનો જે મેઇન પ્રોજેક્ટ ઉપર કામ કરનારી વ્યક્તિ હતી એને પ્રોજેક્ટિસ્ટ કહેવાય, એને પૂછ્યું કે તમને શું લાગે છે આમાં. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. એ પ્રોજેક્ટ પર કામ કરતી જે વ્યક્તિ હતી એને પણ વોલ્ટનો સ્વભાવ જાણતો હતો કે વોલ્ટ આજે ઉદાસ લાગે છે એટલે આ કાર્ટૂન બરાબર લાગતું નથી. એટલે વોલ્ટ એને પણ એમાં હામાં હા જ પુરાયું અને કીધું કે હા તમે બધા જ ખોટા જ છો, આ કાર્ટૂનમાં મને બરાબર એવું સારું લાગતું નથી. એટલે વોલ્ટે થોડું ગુસ્સામાં એને કીધું કે હવે તમે તમારા પ્રોજેક્ટ ઉપર ચોંટી રહો. ધેટ મીન્સ કે પોતે વોલ્ટ લોકો પાસેથી એવો અભિપ્રાય કે લોકો પાસેથી એવી એક્સપેક્ટેશન રાખતા હતા કે તમે તમારા મનની અંદર જે હોય તમે તમારા વિચારો રજૂ કરો, બીજા પર તમે ડિપેન્ડન્ટ ન રહો. તમને શું લાગે છે, મારો ચહેરો ઉદાસ છે એટલે તમને એમ લાગી ગયું કે આ કાર્ટૂનમાં ખામી છે એટલે મને ખરાબ ન લાગે માટે કરીને તમે બધાએ કહી દીધું કે ના આમાં કંઈક ખરાબી છે. ના, પણ તમે શું વિચારો છો, તમારા મનની અંદર શું છે એ તમે કહો, એવું વોલ્ટ ઈચ્છતા હતા. Walt involved himself in everything. During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining in a sequence called How to Ride a Bicycle. Walt દરેક બાબતમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ રાખતા હતા. એક વખત બને છે એવું કે એક મિકી માઉસ ક્લબની અંદર ટીવી શોની અંદર એક જે સ્ટોરીમેન હોય છે એ હાથમાં લાકડી લઈને આમ પોઈન્ટ આઉટ કરતા હોય છે અને એવું કહેતા હોય છે કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલને કેવી રીતે ચલાવી અને પછી આગળ એનું એક્સપ્લેનેશન કરતા હોય છે કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર બેસશો. હી બિગેન, વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ એ વાક્ય બોલે છે પેલો સ્ટોરીમેન અને એને અટકાવી દે છે અને શું કહે છે, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. રિમેમ્બર, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એને અટકાવી દે છે અને કહે છે કે આ લીટીને થોડું તમે ફેરફાર કરી નાખો કે તમે તમારી બાઇસિકલ ઉપર બેઠા હો ત્યારે. કેમ? કારણ કે દરેક વ્યક્તિના નસીબમાં નાની ઉંમરમાં પોતાની બાઇસિકલ હોય એવું હોતું નથી. દરેક વ્યક્તિ નસીબદાર નથી હોતી કે એના નાનપણમાં એની પોતાની બાઇસિકલ હોય. માટે આ સેન્ટેન્સને તમે શું કરો, બદલી નાખો, એવું વોલ્ટ એને જણાવે છે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. જે ડિઝનીલેન્ડની આખી જે સ્ટોરી છે એ કદાચ બીજી બધી સ્ટોરી કરતાં સૌથી વધારે મહત્ત્વની છે. કારણ કે વોલ્ટનો જે સ્ટબોર્ન એટલે જિદ્દી, ડિટર્મિનેશન, જે એકદમ જિદ્દી સ્વભાવ હતો કે આ કરવું જ છે કોઈ પણ હિસાબે, એ સ્વભાવ એમાં વ્યક્ત થતો હતો. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વોલ્ટને છે ને શરૂઆતથી એક પ્રકારની ઈચ્છા હતી એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની, પણ આ ઈચ્છાને કોઈને રજૂ નથી કરી. મનમાં વિચારો ચાલુ કરી દીધા હતા કે મારે હવે એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એની આ સરસ મજાની આ ફર્ટાઇલ ઇમેજિનેશનની અંદર એને પોતાના વિચારો આ પ્રમાણે બેસાડી દીધા હતા અને આની ઉપર હવે આગળ કેવી રીતે વધવું એની શરૂઆત એને માનસિક રીતે પોતાની કલ્પનામાં કરી દીધી હતી. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, હવે આ જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ઘણા બધા ડોલરની જરૂર પડે, ઘણા બધા પૈસાની જરૂર પડે. Walt's kind of amusement park seemed so preposterous
that he would not mention it to anyone. Preposterous એટલે હાસ્યાસ્પદ. આ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું આમ એટલું હાસ્યાસ્પદ લાગતું હતું કે વોલ્ટે એ વખતે એ પોતાનો વિચાર પોતાના કોઈ કમિટીના સભ્યોને કર્યો નહીં, પોતાના કોઈ મેમ્બરને કર્યો નહીં. પોતે મનમાં ને મનમાં એના વિચારો કરીને એણે એક પ્લાનિંગ કર્યો હતો, પણ આ વિચાર હજુ કોઈને એણે કહ્યો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ. એણે ખાલી એણે શરૂઆત કરી હતી. એન્ડ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ all of us with his own enthusiasm when he finally told us about the project. બધું વિચારી લેતા બાદ જ્યારે એણે અમને બધાને આ પ્રોજેક્ટ વિશે વાતચીત કરી કે હું આવું એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગું છું, અને એને બધાને મેં મનમાં વિચારો કરી લીધા છે. Someone asked, Walt, how should the Disneyland look? અને જ્યારે એણે પોતાના વિચારોની રજૂઆત કરી ત્યારે કોઈકે પૂછ્યું કે વોલ્ટ, ડિઝનીલેન્ડ ત્યારે કેવું લાગશે? ડિઝનીલેન્ડ ત્યારે કેવું લાગશે? ક્વિક કેમ ધ રિપ્લાય. અને વોલ્ટે તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ એટલું જ્યારે એમ્યુઝમેન્ટ પાર્ક બનશે ત્યારે ડિઝનીલેન્ડ એટલું જબરજસ્ત લાગશે કે એના સિવાય પૃથ્વી ઉપર બીજી કોઈ સુંદર ચીજ નહીં હોય. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અમે જે ધારતા હતા ને એ પ્રમાણે થોડીક પૈસાની તકલીફ શરૂઆતમાં પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ ડિઝનીલેન્ડની શરૂઆત થઈ, ડિઝનીલેન્ડ બન્યું. વોલ્ટે જે ધાર્યું હતું એ બન્યું. છોકરાઓ, કોઈ પણ વસ્તુનો તમે દ્રઢ નિશ્ચય કરો ને કે આઈ શુડ હેવ ટુ ડુ ઇટ એટ એની કોસ્ટ, વોટ એવર સિચ્યુએશન વોઝ અરાઇઝડ, આઈ શુડ હેવ ટુ બિલ્ડ ઇટ. હું આને કરીશ જ, ત્યારે ચોક્કસ તમને એમાં સફળતા મળે છે. In July 1955, since the first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. જ્યારે શરૂઆત થઈ ત્યારે 1955ના જુલાઈ મહિનાની અંદર પહેલા દિવસે મિલિયન્સ ઓફ પીપલ, લોકોનું ટોળે ટોળા આ જોવા માટે ડિઝનીલેન્ડની અંદર આવ્યા. લાઈક અ કિડ વિથ a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. જાણે કોઈક નાના બાળકને તમે રમકડું આપી દો અને એ નવું રમકડું કેટલું સરસ મજાનું રમે, એને બીજી કોઈ જગ્યાએ ધ્યાન હોય જ નહીં, એવી રીતે લોકો જાણે કે રમકડું નવું દેખવા મળ્યું હોય, એ લોકોને કંઈક નવી વસ્તુ દેખવા મળી, એ રીતે લોકોના ટોળે ટોળા ત્યાં આગળ આવતા હતા જોવા માટે. અને વોલ્ટ પણ જાણે પોતે એક ટુરિસ્ટ છે તેવી રીતે ડિઝનીલેન્ડની અંદર ફરતો હતો અને પોતે અંદરથી આનંદ અનુભવતો હતો કે આજે મેં ધાર્યું હતું, જે મેં ધાર્યું હતું એ વસ્તુ આજે બની ગઈ, અને પોતે પણ અંદરથી શું કરતો હતો? આનંદ અનુભવતો હતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. આજે એકદમ સફળતા એને મળી, એના જે ક્રેઝી આઈડિયાના પરિણામે એના લીધે વોલ્ટની નસીબમાં થોડો વધારો થયો. દેટ મીન્સ કે એનું નસીબ ઓર ખીલ્યું, ખૂબ સારા પૈસા કમાવાનો થયો, ખૂબ સારી નામના થઈ એની. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. પણ સફળતા વોલ્ટને ક્યારેય સ્પર્શી શકી નથી. દેટ મીન્સ કે વોલ્ટે એનું અભિમાન નહોતું આવ્યું ક્યારે કે મારી પાસે બહુ નામ છે, મારી પાસે ખૂબ પૈસો છે, એવું અભિમાન ક્યારેય નહોતું. હી રિમેઇન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન. એને એકદમ પોતાનું જીવન એકદમ સિમ્પલીએસ્ટ, સાદગીથી પોતાનું જીવન જીવતું હતું. હી હેટેડ પાર્ટીઝ. એને પાર્ટીથી નફરત હતી. આપણે તો કંઈક સારું કામ થયું હોય તો આપણે પાર્ટી કરીએ, બરાબર છે. લોકોએ આજે ઘણા બધા તમે પાર્ટીઓ જોતા હશો, પણ વોલ્ટને પાર્ટીથી શું હતી? નફરત હતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. જ્યારે પણ આવી કોઈ સફળતા મળે ને તો એણે પોતાને પાર્ટી કરવી હોય તો શું કરે ખબર છે? એક નાનકડી રેસ્ટોરન્ટમાં જાય, એ બર્ગર લઈ લે, એક એને ચીલી એટલે મરચાં ખાવાનો શોખીન હતો, મરચાં અને બર્ગર, બસ આટલું ખાઈ લે એટલે એની પાર્ટી પતી ગઈ. આટલો મોટો માણસ, આટલો સક્સેસફુલ મેન. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. એનો જે વધારો પડતું કોઈ એક્સ્ટ્રાવેગન્સ ખર્ચો નહોતો, બિનજરૂરી ખર્ચો નહોતો. માત્ર બિનજરૂરી ખર્ચ કયો શું હતો ખબર છે? એના ઘરની આજુબાજુ એક નાનકડો ટ્રેક બનાવ્યો હતો, રેલવે ટ્રેક, અને એ ટ્રેક ઉપર આમ ટ્રેન આમ ફરતી હોય, બસ એ જ એનો એક વધારે પડતો ખર્ચો હતો, બીજો કોઈ એનો એક્સ્ટ્રા ખર્ચો નહોતો.
વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત એના મિત્રે પૂછ્યું એને કે આટલા બધા પૈસાનું તું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. વોલ્ટે કીધું કે હું આ બધા જ પૈસા આ ડિઝનીલેન્ડમાં નાખીશ. દેટ મીન્સ કે કંઈકનું કંઈક નવું બનાવવા માટે હું રોકાણ કરતો રહીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને સાચું હતું. દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને સાચું હતું, વોલ્ટ જેટલું બી કમાવો, જેટલી સફળતા મળી, જેટલા રૂપિયા કમાવો, એમાં એણે એ પૈસાનું એણે શું કર્યું, ડિઝનીલેન્ડને સારામાં સારી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવાના અલગ અલગ પ્રોજેક્ટ્સો હાથ પર લીધા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. ખૂબ સારા પૈસા કમાયા એટલે વોલ્ટને હવે એમ થયું કે મારે બીજા પ્રોજેક્ટ્સ ઉપર પણ હવે ધ્યાન આપવું છે, બીજા નવા આઈડિયાઝ પર પણ મારે ધ્યાન આપવું છે. This included the development of mineral kind, અને એમાં કાચી ધાતુઓનો વિકાસ, એના પર પણ એને એક નજર હતી. A California Institute of Art for which he donated the land and the several millions dollars. અને એણે જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ને એણે સારામાં સારી જમીન આપી અને ઘણા બધા ડોલરનું શું કર્યું, દાન કર્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધા ઉપરાંત $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. એણે આટલા બધા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો ઉપરાંત $100 million ડિઝનીલેન્ડને અને ફ્લોરિડાની અંદર સિટી ઓફ ટુમોરોમાં તેણે રોકાણ કર્યું હતું, આપ્યા હતા. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. આ બધું જ ચાલતું હતું, સખત મહેનત કરતો હતો દિવસ રાત, અને એમાં વચ્ચે વોલ્ટને એક ગંભીર રોગનો એ ભોગ બને છે, એની તબિયત ખરાબ થાય છે. ફેટલ ઇલનેસ. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. એક વખત મને એક આ રોગથી પીડાતો હતો, અને એક વખત મને યાદ છે મેં એ કહેતા હું સાંભળતો હતો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. વોટ એમ કહેતો હતો કે ભાઈ હું અત્યારે આ જે ખરાબ રોગથી પીડાઈ રહ્યો છું, મહેરબાની કરીને તને ન થાય એમ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. જે દિવસે એનું મૃત્યુ થયું તેની આગલી રાત્રે એને હોસ્પિટલમાં હું મળવા માટે ગયો હતો. રોય ડિઝની કહેશે, ઓલ્ધો ડિસ્પેરેટલી વીલ, સખત બીમાર હોવા છતાં હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. ત્યારે પણ મને એના ચહેરા ઉપરથી એવું લાગતું હતું કે અત્યારે પણ આટલી માંદગી હોવા છતાં તે ફ્યુચરના કોઈ પ્રોજેક્ટ પર પ્લાન કરી રહ્યો છે, કંઈક વિચારી રહ્યો છે. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ વિલ નેવર. વોલ્ટ ઘણીવાર અમને કહેતો હતો કે ડિઝનીલેન્ડનો ક્યારે અંત ના આવવો જોઈએ, ડિઝનીલેન્ડ બંધ ના થવું જોઈએ, અને સ્વાભાવિક રીતે એ બંધ નહીં જ થાય. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટની જે કલ્પના છે, વોલ્ટની જે પ્રેરણા છે, તેનો ક્યારે અંત ન થવો જોઈએ, અને ક્યારે અંત નહીં થાય. થ્રુ હિઝ ક્રિએશન, future generations will continue to celebrate what he once described, that precious, ageless something in every human being which makes us play with children's toy and laugh at silly things and sing in the bath and dream. વોલ્ટ એમ કહે છે કે દરેક વ્યક્તિને પોતાને અલગ અલગ પ્રકારનો એક રમૂજ કરવાનો હક હોવો જોઈએ. જાણે કે એક બાળકને નવું રમકડું આપી દો અને એ રમકડા સાથે કેવું રમે છે, એવી જ રીતે દરેક વ્યક્તિને કંઈક એવી નવી કલ્પના શક્તિ એની પાસે હોય, અને એ અમુક એક શુલ્લક બાબતોમાં પણ એ હસવાનું એના પાસે કોઈ કારણ હોય, એવા પ્રકારનું વોલ્ટ ઇમેજિનેશન ફીલ કરતો હતો. અને દરેક વ્યક્તિ પોતે દરેક પરિસ્થિતિમાં આનંદ રહે, અને મારા કાર્ટૂન્સને જોઈને તે પોતે ફ્રેશ રહે અને આનંદ કરે, તેવા પ્રકારની વોલ્ટની શું હતી, ઈચ્છા હતી. તો આ રીતે લેસનને આપણે જોયો ફ્રેન્ડ્સ. મને વિશ્વાસ છે તમને ખબર પડી હશે કે વોલ્ટે શરૂઆતની અંદર કેવી રીતે
પોતે જીવનમાં આગળ વધ્યો. પોતાની શરૂઆતનું એણે પૈસા કમાવાની શરૂઆત એટલે સૌથી પહેલાં પૈસા એણે એક નેબરનો જે હોર્સ હતો એ હોર્સને દોર્યો અને એમાં એને નિકલ એટલે 5 સેન્ટ મળ્યા. પછી એણે પોતે શિકાગોની અંદર એણે કાર્ટૂનિંગનું ભણ્યો. પછી અલગ અલગ એણે પોતાની સિરીઝ બની, એમાં 2 વખત એ ફેલ ગયો. જે રેબિટમાં એને સફળતા મળી, પરંતુ એના ડિસ્ટ્રીબ્યુટર એની સાથે ચીટિંગ કરી અને પછી એણે માઉસ બનાવ્યો અને એ માઉસની અંદર એને ખૂબ સફળતા મળી અને ત્યારબાદ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યો. આ બધું જ બનાવતા ઘણા બધા નવા પ્રોજેક્ટ્સો એણે બનાવ્યા, ઘણું બધું ડોનેશન આપ્યું, ઘણી બધી જમીન આપી અને છેવટે એક ફેટલ ઇલનેસનો એ ભોગ બન્યો અને છેવટે એનું શું થયું, મૃત્યુ રહ્યું. પણ તેમ છતાં એના ભાઈ રોય ડિઝની અને એનો જે સ્ટાફ હતો તે બધા લોકોનો અથાગ પ્રયત્ન હતો અને એ પ્રમાણે વોલ્ટ ડિઝની એટલે કે ડિઝનીલેન્ડ સરસ મજાનો આગળ કાર્યરત રહે તેવા પ્રકારના પ્રયત્નો તે લોકોએ ચાલુ રાખ્યા. અને આજે પણ આપણે જોઈએ છીએ ડિઝનીલેન્ડ એ જ રીતે નામાંકિત છે, સારી પ્રતિષ્ઠા ધરાવે છે. ઘણા બધા દેશના લોકો તેની મુલાકાત લે છે અને એ લોકો એનાથી પ્રભાવિત થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ લેસન આપણે જોયો. મને ચોક્કસ વિશ્વાસ છે કે તમને ખબર પડી હશે. કદાચ કંઈક ડાઉટ હોય તો મને તમે પૂછજો. બાકીનો જે લેસન છે કે પોયમ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.